હેલો વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો જોયો હતો. હવે બીજો દાખલો જોઈએ. એમાં શું કીધું છે કે પૂર્ણાંકોની જોડી આપી છે અને ગુસ્સા અને લસા શોધવાની, અને એનું સૂત્ર આવે છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બે ઇક્વલ થવા જોઈએ એ રીતે એને ચકાસવાનું છે. એને પહેલી રકમ છે 26 અને 91. તો સૌથી પહેલાં અવયવ વૃક્ષની રીતે આપણે શું કરશું તો કે 26 અને 91નો ગુસ્સા લઈશું. તો 26 એટલે એકમનો અંક 6 છે, એટલે 2 વડે ભાગાલે 13 2 26, 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13 1 13. હવે 91 છે તો 91નો આપણે ડાયરેક્ટ જોઈએ તો 7 વડે ભાગાલશે એટલે 13 7 91, 13 અવિભાજ્ય સંખ્યા અને 13 1 13. હવે આમાં શું લખાય તો કે 26 છે તેને 2 ગુણ્યા 13 અવયવ પડ્યા અને 91ના કેટલા પડ્યા 7 ગુણ્યા 13. હવે તમારે જો ગુસ્સા જોતો હોય તો ગુસ્સા એટલે શું થાય તો કે બેમાં સરખું હોય ઈ. શું સરખું છે તો કે 13, અને લસા એટલે શું થાય તો કે બધું એમાં આવી જવું જોઈએ. 2 ગુણ્યા 7 ગુણ્યા 13 એટલે 7 2 14, 14 ગુણ્યા 13 કરશું એટલે 182. હવે આપણે ચકાસવાનું શું છે તો કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર જે બંને સંખ્યા છે એટલે બંને પૂર્ણાંકો જે છે એને શું કરવાનો ગુણાકાર. તો લસા કેટલો આવ્યો તો કે 182, ગુસ્સા કેટલો છે 13, અને બંને પૂર્ણાંકો કયા કયા છે કે 26 ગુણ્યા 91. હવે 182 ગુણ્યા તમે 13 કરશો તો તમારો જવાબ આવશે 23 66, અને 26 ગુણ્યા 91 કરશો તો તેનો જવાબ કેટલો આવશે 23 ગુણ્યા 23 66. એટલે હવે પછી એમ લખી શકાય કે આમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બે સરખો આવી ગયો એ આપણે ચકાસાઈ ગયું. આ રીતે તમારો પહેલો દાખલો પૂરો. આવા તમને 3 દાખલા આપ્યા છે, 2 તમારે કેવી રીતના ગણવાના છે જાતે ગણવાના.